તો કેમ છો મિત્રો? મજામાં? હું અરુણ જડો તમારું હાર્દિક સ્વાગત કરું છું એક નવા વ્લોગમાં. ઘણા લોકોની કમેન્ટ હતી અરુણભાઈ એક વ્લોગ મસ્ત ઉતાર નાખો, વ્લોગ ઉતાર નાખો. તો વ્લોગ આપણે આજે ઉતાર નાખવી, કેમ કે હમણાંથી સ્ટડીમાંથી એક વ્લોગ જ બનાવ્યો નથી. તો આજે આપણે વ્લોગ બનાવી નાખીએ. ત્યારે મસ્ત મજાના 11 ઉપર વાગી ગયા છે. ઘરે કોઈ છે ને? જો હા 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 આપણું ઘર છે. જોઈ લીધું? તમે જોઈ લીધું ને? હા તો બસ હાલો હાલો. હવે આપણે તમને થોડું પડતી દઈએ સ્ટડી ટેબલ. જો આપણું સ્ટડી ટેબલ છે. નવા વ્લોગ ઉતારતા હોય કેમ કરે ખબર? તો મિત્રો આ મારું સ્ટડી છે, અહીંયા હું સ્ટડી કરું છું, આવું બધું બોલે. આ થોડીક શું કહેવાય, કોમેડી થોડીક થઈ જાય, કેમ કે સિરિયસ હંમેશા હર ટાઈમ ન રહેવાનું હોય. કોઈક એવી વાત હોય તો સિરિયસ થવું જોઈએ, અને વાતે સિરિયસ ન થવાય, નકર સંબંધમાં તિરાડ પડી જાય. તો હવે આપણે શું કરવાનું ખબર છે? મેં કરંટ વાંચી વાળ્યું છે, અને આજે પહેલી વાર હું પહેલી વાર હું 9 વ્લોગ ઉતારી રહ્યો છું. ને કોઈ દી હું નાયો હોવું જ નહીં, પછી નાયો હોવું, પણ આજે હું નાઈ એકદમ ફ્રેશ થઈને અને વ્લોગ ઉતારી રહ્યો છું. અને મસ્ત એકદમ જબરદસ્ત ખાખીના યોદ્ધાઓ માટે જો મસ્ત આપણે પેન્ટર દોરેલું છે, એકદમ ઓકે. તો કરંટ વાંચી વયું છે, અને કરંટ આપણે આમાં નોટે કરી વયું છે આપણી બુકમાં, આપણી જબરદસ્ત બુકમાં. આમાં કરંટ નોટ કરી છે આપણે. અને આપણે શું કરવાનું છે? આપણે જિલ્લાની બુક છે, આપણી જિલ્લાની બુક છે, અને આપણે 3 જિલ્લા લગભગ નોટ કરવાના છે. કેટલા? 30 થયા છે, 33. હવે તો લગભગ નવું હમણાં આવ્યું હતું ન્યૂઝમાં, થરાદ વાળું, બનાસકાંઠા વાળું. એનું કંઈક કરવું પડશે ને, કેમ કે આપણે તો ઓલરેડી બનાસકાંઠા આગળ નોટ કરી વાળો છે. પણ હવે આનું કંઈક કરશું, હાલો નહીં તો પછી છેલ્લે એન્ડમાં નાખી દઈશું. તો ચાલો હવે આપણે પહેલાં રહ્યું ને જિલ્લાનું કામકાજ ચાલુ કર્યું. વલસાડ એક લેક્ચર સારું દેખવી, કેમ કે આપણે મસ્ત વ્યવસ્થિત વસ્તુ ગોતવાની, હારી IMP એવું બધું કરીને વ્યવસ્થિત કામકાજ ચાલુ કરી વાળવી. અને નવા કોઈ હોય તો પહેલાં સબસ્ક્રાઇબ કરી વાળો. કાકાઓ સબસ્ક્રાઇબ કરવામાં પૈસા નથી, લાઇક કરવામાં પૈસા નથી, ભઈલું એટલું તો કરો મારા વાળા, કરો એટલું. હાલો મજા આવી જાય. હાલો હવે તો આપણે મસ્ત એકદમ ફ્રેશ થઈ ગયા છીએ, અને એકદમ સ્ટડી ચાલુ કરી વાળી, જો એકદમ જબરદસ્ત. તો ચાલો, 1 ઉપરનો ટાઈમ થઈ ગયો છે, 1:20, અને આપણે એક જિલ્લો નોટ કરી વાયો. કયો જિલ્લો નોટ કર્યો આપણે? જો નોટ થઈ ગયો. કયો? વલસાડ 31મો. રેડી? હવે આપણે સુરત જિલ્લાએ જવાનું છે, પણ પહેલાં આપણે થોડુંક જમી લેવી. ભૂખ બહુ જ લાગી છે, બહુ જ લાગી છે. પણ હવે જમવું તો પડશે. તો ચાલો વળી અડધો કલાક બ્રેક લઈ લેવી, જમી લેવી ને એવું બધું કામકાજ કરી વળી, અને પછી આપણે પાછા વ્લોગમાં મળવી. તો ચાલો, 3:30 વાગી ગયા છે, અને આપણે સુરત જિલ્લો નોટ કરી રહ્યો છે. લેક્ચર જોઈને ત્યારે પૂરો કર્યો, અને નોટ કર્યો છે. આપણે શું કહેવાય, સારું કન્ટેન્ટ અલગ જગ્યાએ ગોતવી છે, મસ્ત રીતના જ્યાં મળે ત્યાંથી ગોતી જ લેવાનું. અને બીજા નંબરમાં કે વાત તમને એ કરવાની હતી મારે, કે હવે 32 જિલ્લા થઈ ગયા, 1 જિલ્લો ખાલી નોટ કરવાનો છે. અને પછી સાંસ્કૃતિક વન બધાને લખતો જ ગયો હું, જે જિલ્લામાં આવતા તે બધાય. પણ મારું એવું છે ગણતરી કે આખું એક પેજ રહ્યું ને વ્યવસ્થિત ઉતાર નાખવું છે, એટલે બધા થોડાક યાદ રહી જાય. અને હવે ગણિત ચાલુ કરવું છે, એટલે આપણે શું કહેવાય ઓલું ચેપ્ટર કયું ખબર છે? નફો ખોટ ચેપ્ટર આપણે કર્યું છે કાલે ને 2 દિવસ થઈ ગયા થઈ કર્યું, પણ એટલું રિવિઝન કરી નાખી અને સાદું વ્યાજ ચાલુ કરશું. ગણિત મારું બહુ વીક છે, પણ તોય એમ નામ શું કહેવાય, પૂછતા મારી જે ફાવી. આ તો ચાલો પછી આપણે મળવી. આ ઓલા પેપર હતા ને, આપણા પેપર જો આ પેપર છે, બુક છે. તો ચાલો મિત્રો, આપણે હવે 6 વાગી ગયા છે, 6:30 જેવો ટાઈમ થઈ ગયો છે, અને હવે આપણે જાવી છીએ ગ્રાઉન્ડે. એમાં એવું છે કે આપણે જિલ્લાની બુક એકદમ ઓકે થઈ ગઈ છે, હવે નો ટેન્શન. પેજ કેટલાથી મેં ગણ્યા નથી, પણ એકદમ ઓકે કરી વાળી છે. ડાંગ જિલ્લો હતો ને એ પણ પૂરો થઈ ગયો, એટલે 32 ડાંગ જિલ્લો પૂરો કરી વાળ્યો છે. એટલે હવે એક ટેન્શન તો ગયું આપણે, કે જિલ્લાનું કેટલું મહિને ચાલુ હતું કામકાજ, 33 જિલ્લા પૂરા થઈ ગયા. અને આ કંઈક થરાદવાળા છે ને, વાવ અને થરાદ, એ પણ કરંટમાં નાખી દીધું. છેલ્લા સાંસ્કૃતિક વન હતા, મેં કીધું બધા નોટ કરી નાખું, જે અત્યાર સુધીના 23 સુધીના નોટ કરી નાખ્યા છે, 2004થી માંડી. તો ચાલો ગ્રાઉન્ડ જઈને મળીએ આપણે, કેમ કે અમારા ઓલા ફ્રેન્ડો બધા સવારમાં રનિંગ કરે છે, અને મારે હમણાં ઉઠાતું છે નહીં, કેમ કે આપણે નાઇટ સ્ટડી કરવી છે ને એટલા માટે. તો ચાલો ગ્રાઉન્ડે થોડાક હાલીને રાઉન્ડ માર્યા, લગભગ કેટલા 8 માર્યા છે, 8-9 જેવો મારી દીધા રાઉન્ડ. અને એમાં એવું હતું કે અમારા જે બધા ફ્રેન્ડો છે ને બધા સવાર આવે છે રનિંગમાં,
હું સવારમાં આવું છું, પણ 2 દિવસથી હમણાં મારે કેવું થાય છે કે રાતના આપણે જાગવી છે ને એટલે સવારમાં જગાતું નથી એવું થાય છે. એટલા માટે હમણાં 2 દિવસથી હું સવારમાં આવ્યો નથી. એટલે અત્યારે આવ્યો, પણ હાલીને રાઉન્ડ માર્યા. લગભગ 5-6 દિવસ મોર મેં પૂરું કર્યું હતું, ત્યારે 22 મિનિટ ને 16 સેકન્ડમાં પૂરું થયું હતું. તેનું હજી મેં પૂરું કર્યું જ નથી. લગભગ 4-5 દિવસ તો થઈ જ ગયા, 5 પૂરું કર્યું એના ટૂંકમાં સ્પીડમાં. એટલે સવારમાં પ્લાન છે, ટૂંકમાં સવાર સ્પીડમાં દોડવાનું, કેમ કે આ લોકો આવી આવવાનું, કેમ કે આપણે ત્યાં સવારનો ટાઈમ છે, થોડી સવારની પ્રેક્ટિસ હોવી જોઈએ. એટલે આમ કાંઈ વાંધો નહીં, પણ આ તો હું બધા ફ્રેન્ડો હોય તો મજા આવે એમ દોડવાની. ઓલું સાંજે એવું એ કોઈ આવતા નથી, બધાને કામ હોય. મારે 1-2 ફ્રેન્ડ છે તો એને તો મારે ભેગા આમ થાય આવે. હવે સવારનું રાખું છું ને આયોજન, એટલા માટે અત્યારે દોડશું ને. હવે 8-9 રાઉન્ડ હાલી નાખ્યા, અને હવે ઘડીક રહ્યું ને આપણે 2-3 રાઉન્ડ ત્યાં મારી દેવી સ્પીડમાં, એટલે થોડુંક મસ્ત મજા આવી જાય. હાલો તો ચાલો, રાતના 11:30 વાગી ગયા છે, અને હવે આવીને જમી લીધું હતું, એવું બધું કામકાજ પતાવી દીધું હતું. આનું ગણિત ગણતો હતો, એક લેક્ચર આપણે શું કે BM સરનો જોયો મેં, થોડોક રિઝનિંગનો એ પૂરો કરી નાખ્યો. પણ ઘડી ગણતરી કરી આમાંથી પણ થોડીક, એક મારા કેપ્સ્યુલ જૂની પડી હતી, અને આમાં પણ નોટ કરેલું આપણે પડ્યું છે બધું, તેમાં થોડુંક આપણે રિવિઝન કરતા હતા એ રીતના. અને હવે સૂઈ જવું છે. અને આ બુક આપણી વ્યવસ્થિત આખી ઓકે થઈ ગઈ ગુજરાતના જિલ્લાની, કેમ કે આજે સમથિંગ મહિના જેવું થઈ ગયું, મહિના ઉપર થઈ ગયું સમથિંગ. મહિનો થઈ ગયો, મહિના ઉપર આ બુક કરતા. 1 મહિના કામકાજ આનું ચાલુ હતું આપણું. થોડી મહેનત થાય, એમના નથી થતું, બહુ મહેનત થઈ જાય છે. તો ચાલો, પછી હવે મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ, જય માતાજી. સવારે પાછું ગ્રાઉન્ડે જવાનું હોય, કેમ કે સવારની હેબિટ પાડવાની છે. એટલે અત્યારે ગયા હતા, પણ સવારમાં તો જવાનું હોય. રનિંગ થઈ જાય છે, પણ આપણે હેબિટ પાડવાની પડે ને, આજે ચાલવી. પણ સવારમાં થોડુંક આપણને બધું જાગી છે ક્યારેક ક્યારેક, પણ તોય કાયમ જવાનું છે આપણે.